लड़ेंगे लड़ेंगे और लड़ेंगे और लड़ेंगे। पार्टी तालुका कांग्रेस समिति द्वारा आयोजित चिंतन और मुलाकात शिविर કે સભાખંડમાં આવી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે। અહીંયા પણ कांग्रेस समिति आवकारे छे अने दिलथी सौनो हृदयपूर्वक हार्दिक स्वागत करे छे। आपणे कार्यक्रमनी शरूआत करता पहला माताजीना चरणोमां स्वामीजीना चरणोमां वंदन करीए अने दीप प्रागट्यथी कार्यक्रमनी शरूआत करीए। तो आप सौना लाडीला आनंदभाई पटेल साहेब साथे या शक्ति या देवी शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमो या देवी सर्वभूते। संजोगावसात चूंटणी हारी गया तेनो सवाल नहीं, पण एक कार्यकर्तामां एवो जोम आव्यो, बाप एवो जोम आव्यो ने के कदाच सामे उभेलो कोई पण दुश्मन होय तो ઊભી બુદ્ધિએ ભાગે। અને આપણે હતાશ થવાની જરૂર નથી, આપણે નિરાશ થવાની જરૂર નથી, આપણે એક થઈને લડવાનું છે। અને आनंद भाई आपेलू सूत्र लड़ेंगे जीतेंगे एटलू नहीं पण और लड़ेंगे और जीतेंगे ताकत से આપણે લડવાનું છે। એક લાકડી હોય ને તો એ લાકડી તોડતા વાર ન લાગે, પણ લાકડીનો ભારો હોય ને તો બાપ કોઈની તાકાત નથી કે ભાગવાની હિંમત કરે। આપણે એક લાકડીના ભારા સમાન બનીને અહીંયા ઊભા છીએ। પણ ખાસ मारा पार्टी तालुकाना जे कार्यकर्ताओं छे जे लोकोए एक जुस्सो बतावीने एक लड़त उपाड़ी हती अने जे लड़त अने जुस्सो आखा इलेक्शन में जाळवी राख्यो अने एनो खूब सारू रिजल्ट सारू એટલે આપણે હારી ગયા, પણ પાર્ટી તાલુકામાં આપણને જે રિઝલ્ટ આવ્યું છે પાર્ટી તાલુકાનું એ ઘણું સારું છે। જે આવતું હતું એના કરતાં ઘણું સારું છે। આપણે કપરાડા વિધાનસભામાં જતા 21 ગામોમાં 9111 વોટ આગળ છે અને પાર્ટી વિધાનસભામાં જતા ગામોમાં પણ આપણે 13 ગામોમાં આગળ રહ્યા છે અને અમુક ગામોમાં આપણે ઇક્વલ જેવા નીકળ્યા છે અને એ લોકોની જે લીડ હતી પાર્ટી વિધાનસભાની એમાં આપણે 22000 લીડ ઓછી કરવામાં સફળ થયા। આટલી જે સફળતા મળી છે એ બધી તમારા કારણે મળી છે। એટલે આ કાર્યક્રમ તમારા માટે રાખવામાં આવ્યો છે। તમને સલામ કરવા માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે તમે ખૂબ જુસ્સાથી લડ્યા, ખૂબ ઓછા સાધનો છતાં પણ લડ્યા અને ખૂબ સારું રિઝલ્ટ લાવી શક્યા। આપણે નહીં જીતી શક્યા એ અલગ વાત છે, પણ મેદાનમાં લડવું એ બહુ મહત્વનું છે। એ તમે લડ્યા છો,
જેવા સાધન હશે તમારી પાસે એવાથી પણ લડ્યા છો. જ્યારે લોકો વાત કરશે ને, અત્યારે બી વાત કરે છે તે લોકો કહે છે કે નહીં પાર્ટીમાં બહુ સારી લડતા હતી, તો એ તમને આભારી છે. એટલે પણ એમાં આપણે લડ્યા, ખૂબ લડ્યા, ખૂબ સારું લડ્યા. થોડુંક પરિણામોમાં કેમ આવું થઈ ગયું એ આપણો ચિંતનનો વિષય છે, પણ અને આપણે આ મહેનતને અને આ જુસ્સાને જાળવી રાખવાનો છે. આટલું કહીને તમારો આભાર ફરી માનીશ. સારી એટલા માટે મેં પાડવા કેવું, આટલી તબિયતે અને ચૂંટણીમાં એમને ફોન કર્યો ને તો બાપ એને કોઈ પણ દાડો રાત અને દિવસ જોયો નથી અને દોડતા રહ્યા છે. આ તબિયતે પણ દોડતા અને ચાલતા આવ્યા છે એટલે એકવાર જોરદાર તાળી પાડવા માટે હતાશ થવાની જરૂર નથી, નિરાશ થવાની જરૂર નથી. બાપ એમ કહેતા ને કે આપણા ઉત્તમ કાકા એકવાર એમ કહી દે કે દીકરા તારે ગામમાં સરપંચ તરીકે ઊભું રહેવાનું છે, તે સરપંચ તરીકે જીતી જાય. એમ કે તારે તાલુકા પંચાયતમાં ઊભું રહેવાનું છે ને એ ઊભો રાખે એટલે તાલુકા પંચાયતમાં જીતી જાય. અને એમ કે તારે જિલ્લા પંચાયતમાં ઊભું રહેવાનું છે ને જિલ્લા પંચાયતમાં ઊભું રાખે ને તો જિલ્લા પંચાયતમાં જીતી જાય. એ પરિસ્થિતિ એક દાળ આપણી હતી અને એ પરિસ્થિતિમાંથી તમે સૌ પાસ થયા છો. અને આજે આપણી થોડીક પરિસ્થિતિ બગડેલી હતી કે ભાઈ એમ કે ભાઈ મોદી ઊભી રાખે ને જીતી જાય, લોકો ગાંડા થઈ ગયેલા છે, પણ હવે એનો વેવ જતો રહ્યો અને એના હવે શું કેવું એમ કહેવાય ને કે ભાઈ ખભે હાથ પકડીને ચાલવા પડે એવી સરકાર આવી છે. ગભરાવાની જરૂર નથી, આ 5 વર્ષ ટકવાની નથી. આપણે હવે અનંતભાઈને હિંમત આપવાની જરૂર છે. અને એ આપણને પૂછે કે ભાઈ આપણે એને જોડે રહેવું પડે. જોડે રહીશું ને તો કોઈની તાકાત નથી કે આપણને કોઈ હરાવી શકે. અને આપણે આનંદભાઈ કાયમ માટે આપણી સાથે રહેશે અને રહેવાના છે. ભલે જે થવાનું હોય તે થાય, પણ આનંદભાઈનો સહકાર આપણે છોડવાના નથી અને નથી. અને એટલા માટે કેટલાય કાર્યકર્તાને મળ્યા અને બાપ એમ ફોન આવે ને એમ કહે કે તમે આનંદભાઈ ત્યાં જાય ને તો અમને કહેજો અમે આવવાના છીએ, અમને કહેજો અમે આવવાના છીએ. અને અહીંયાથી ઉનાઈ સુધી જવાનું એના કરતાં અમે આનંદભાઈ પાસે ગયા અને આનંદભાઈને એમ કીધું કે બધાય કાર્યકર્તા તમારી રાહ જોઈને પાર્ટીમાં બેઠા છે. તો એમણે એમ કીધું કે તમારે અહીંયા આવવાની જરૂર નથી, તમે કે તે દિવસે રાત અને મધરાતે હું આવવા તૈયાર છું બાપ. એટલે આપણે કાર્યકર રાખ્યા. એટલે આપણી વચ્ચે અહીં વિજયભાઈ જોયા વગર, અને આ પહેલી ચૂંટણી એવી છે કે તમામે તમામ ગામમાં કાર્યકર્તાઓ પોતાની રીતે લાગતા રહ્યા અને એક પણ ફરિયાદ, એક પણ 18 લાખ વોટમાંથી એક પણ ફરિયાદ એવી નથી આવી કે અમારા ગામમાં પૈસા ઓછા આવ્યા, બૂસના ઓછા આવ્યા, ફલાણાએ આમ કીધું. આ એક રેકોર્ડ થયો છે. કેવા પડે આ રીતની ચૂંટણી મેં પહેલી વખત આ 40 વર્ષમાં જોઈ કે અયોધ્યામાં રામના નામે આ પથરાઓ તરવા ગયેલા એને પણ અયોધ્યા હરાવી દીધા. યાર રામનું નામ ભૂલી ગયા અને જય જગન્નાથ કરવા દઈ ગયા અમારા ગામ. અને 150 થી 200 મીટિંગ કરી હોય, લોકો આરતી ઉતારે, ભગવાનની આરતી ઉતારે. હાલી ઉમરગામમાં કાંઠાના વિસ્તારમાં આરતી ઉતારે મેં જોઈ. ખભે 1.5 કિલોમીટર બેસાડી લાવે, ફૂલના હારના ઢગલા પડે, 1/2 કલાક સ્વાગત ચાલે અને છેલ્લે ઉતરતી વખત 1/2 કલાક ફોટોગ્રાફી થાય. આવું દિલ ખુશ થઈ જાય કે ફરીને એને એમ કહ્યું કે વીવીપેટ ગણો, ઈવીએમ ગણો. 5 ઈવીએમ ઓછા થયા. આ ચોપટાઓએ એમાં કલેક્ટર પણ ચોર, આ ચૂંટણી અધિકારીઓ દબાણ કે 5 બૂથ એને મોટું તારું મારેલું ખોલાયું, 5 બૂથ બહાર કાઢ્યા ઈવીએમ. અને ગણતરી કરતા બાઈ 6 જયારે હરેલી એની જગ્યાએ 2000 જીતેલી દુનિયાની આપણી ધારાસભ્ય એમપી. કૌભાંડો તો અમે એક જગ્યાએ થયા. એક કે પેલી સ્મૃતિ ઈરાની પેલી ગેસ વાળી દેખાઈ ગઈ. હવે
સંસદમાં એ બિચારીને હું બિચારી મારે આજે કહેવું પડે, આ તો કાયમ તો હું પકડાવતો હતો. સામે પબ્લિકમાં બેઠેલી ખાલી બાજુવાળીને એવું દેખાડવા માંગે કે મને કોઈ અસર નથી. અસર કેટલીક થઈ હતી. ગાંધી કુટુંબમાં તે જેમ ભાવે તેમ બોલવા દેશનો કોઈ માણસ પસંદ નહીં કરે. અને રાહુલને માટે જોઈએ તો એ પેલું લાલ કપૂરીને પેલો હાડ બીએ દોડે ને તેમ રાહુલનું નામ લઈને હાઉસમાં દુખી કરે, એને સસ્પેન્ડ કરાવે. હવે જયારે આવીને અટક્યું ત્યારે ભાઈ લટકી ગયા. આ પાછળ બેવાવાળા જે હોય, આજે હરેલાની મિટિંગ બોલાવે ને સાહેબ તો 15 થી 17 માણસ ની આવે, એમાં 17 માં હરડો આવે. જે મિટિંગમાં ગયા હતા જોવાની આવે 90% જોવા, 99% જોવાની બહેનો આવે તો 50% બહેનો. અમને બધાને મળીને એટલા માટે આવવું પડ્યું કે આપણો જે કાર્યકર્તા આજે ભાજપ વાળા છે ને, ચૂંટણી ગયા પછી કોઈ વાત નહીં કરતા હોતા. બાકી તો એ લોકોની ઓફિસર છે તે જીતે તો મંડપ રવા દે, બધા મંડપ નીકળી ગયેલા. આજે બી વધારે વહાતા નથી, કારણ કે ત્યાં આવી રહ્યું છે નાટક. જય હિન્દ, જય ભારત. એમ બીમાર હોય ને તો ખાટલામાંથી વાત કરે બાપ, એમને સ્વાગત કરવા પડે ને, એકવાર જોરદાર તાળીથી વધાવીએ. અને આનંદભાઈને એમ કહેજો જોરા જોડે રે જોરા. પછી આનંદભાઈ તમને કહે, હા હું કહે ખબર, જોડે રે સોરાજ જોડે રે સોરાજ. વિનંતી છે કે હું આનંદભાઈ નું સ્વાગત કરવા માંગે છે. આનંદભાઈ નું સ્વાગત કરે. જોડે રે જોડા જોડે રે કે આ વિસ્તારમાં અમારો એક ચમકતો હીરો હોય, અને આનંદભાઈ માટે જ નહીં પણ આ કોંગ્રેસ માટે. અને આનંદભાઈ નું નામ પડે ને બાપ તો પથારી સૂતો હોય ત્યાંથી બેઠો થાય, અને દોડતો દોડતો આવીને જેણે પોતાની માંદગીમાં પણ ઓપરેશન કર્યા વગર કામ કર્યું છે એવા અમારા સૌના લાડીલા અમારા મોટા ભાઈ, એમનું સ્વાગત આનંદભાઈને હસ્તે કરાવવાના છે. તો એવા મારા મુકેશભાઈને વિનંતી કરીશ કે જેઓ અહીંયા આગળ આવે અને આનંદભાઈ એમનું સ્વાગત કરશે. કેમ કે એમણે એની પોતાની તબિયતની પરવા કર્યા વગર બાપ ઓપરેશન નહીં કર્યું, આનંદભાઈનું ઇલેક્શન લડ્યું છે. એકવાર જોરદાર તારીખથી વધાવીએ.
એકવાર જોરદાર એમ કહેવાય આજે ને જગતની અંદર બે પ્રકારના માણસો હોય છે, તેમ આ રાજકારણમાં પણ બે પ્રકારના માણસો હોય છે. કેટલાક આ કોંગ્રેસના દીકરા છે અને કેટલાક આ કોંગ્રેસના દીપડા છે. દીપડા કોને કહેવાય? કે સાથે ફરે પાછળથી વેચી મારે ને દીપડા કહેવાય. પણ દીકરા કોને કહેવાય? કે પોતાની તબિયતની પણ પરવા ન કરે, ઓપરેશન ન કરે ને કોંગ્રેસને માટે અંતિમ શ્વાસ સુધી લડે એવા આપણા મુકેશભાઈ જેવા દીકરા કહેવાય. બાપે જોરદાર થાય. અને હું વિનંતી કરીશ કે મારા મોટા ભાઈ સમાન ભાઈ શ્રી નગરપાલિકાના પાર્ટી કોંગ્રેસ સમિતિના પ્રમુખ નીતિનભાઈ ટૂંકમાં સંબોધન કરશે, તો સૌને જોરદાર તાળીથી વધારવા વિનંતી કરીશ. મને પ્રમુખશ્રીએ સૂચના આપી છે તે મુજબ બોલાવું છું. બાપ ટૂંકમાં સંબોધન સૌને કરવા વિનંતી છે. જય આદિવાસી, જય કોંગ્રેસ. આપણા 26 લોકસભામાં 5 MLA, એક નાણામંત્રી, એક MP, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, 5 નગરપાલિકા અને એ સિવાયની સહકારી બેંકો, દૂધ મંડળી, એવી તમામે તમામ જેટલી પણ મંડળીઓ છે. 54 ગામ પારડી તાલુકાના, પારડી શહેર 55મું, તેના અંદરમાં લગભગ હું માનું તો તેમાં 90% સરપંચો લોકોના. આ બધા લોકો એક ધડાકે લાગેલા કે કોઈ પણ હિસાબે ભાજપને જીતાડવું છે અને કોંગ્રેસને હરાવવું છે. રૂપિયાની રેલમ છેલ અમે અમારી નજરે જોઈ છે. હું નથી કહી શકતો તમને કે કેટલા કાન આયકાને શું કર્યું. અને જ્યારે અમારી અનંતભાઈ સાથે છેલ્લે ચર્ચા થઈ, અમે એમના ઘરે ગયા. અનંતભાઈ બહુ સાદી ભાષામાં કીધું કે બિપિનભાઈ, આપણે કશું ગુમાવ્યું નથી, આપણે મેળવ્યું જ છે. તો ખરેખર આપણે મેળવ્યું છે. 2 લાખ મત મેળવ્યા છે. અને અમારા પારડી તાલુકાની વાત કરું તો મેહુલભાઈ કહી દીધું કેમ કે આપણે બધા જે છે પારડી તાલુકાના છે, વિધાનસભા વિસ્તારના છે. તો આપણે જે 22,000ની લીડ મેળવી છે ભાજપ ઉપર, એ આપણી ખરેખર જીત છે. અને એ જીતમાં જો કોઈનો સિંહ ફાળો હોય તો આપણને જે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ, વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિએ જે નામ આપ્યું છે, જે એક અનંતભાઈનું નામ આપ્યું છે, એ અનંતભાઈના નામ હેઠળ આપણે 2 લાખ ઉપર જે આપણને મતો છે મળ્યા છે, એ મત આપણને ખાલી એક નામ પર મળ્યા છે. તમે રાત દિવસ એક કર્યા છે, તન મન અને ધનથી કીધું છે કે ખિસ્સામાંથી ખર્ચીને રૂપિયા નહીં મળે તો રૂપિયા બિચારા પોતે ભેગા કર્યા છે. પહેલા કહી ગયા વિજયભાઈ, આપણા પાસે તો રૂપિયા જ નહીં મળે. વગર રૂપિયે જે આટલી આ મારા જે કાર્યકર્તા હોય, અમારા 180 વિધાનસભાના તમામે તમામ હોદ્દેદારો જે મહેનત કરી છે, હું વિનંતી કરીશ એમના માટે એક વખત જોરદાર તાળીઓ મળે. ખૂબ ખૂબ આભાર મારા 180 વિધાનસભાના તમામ કાર્યકર્તા હોદ્દેદારો, ખૂબ ખૂબ આભાર. કે કોઈ જગ્યાએ લડવાનું હોય ને તો સામેવાળો હું લઈને આવેલો છે, રિવોલ્વર લઈને આવેલો ને તો બી બાપ એકવાર તો એમ ચપટી દે, મને ખાતરી. એકવાર જોરદાર તાળીથી વધાવીએ. કોંગ્રેસ એટલે આપણી માં, અને માના ખોડામાં રમવાનું તો ભગવાને પણ તડપવું પડેલું. ભગવાન કૃષ્ણ પણ માના ખોડામાં રમવા માટે કેટલો આતુર હતો. આપણે આ કોંગ્રેસ રૂપી માના ખોડામાં રમીને 60 વર્ષ સુધી રહીમાં, અને બાપ તેમાં જે સરકારી નોકરીએ લાગેલા ને 60 વર્ષવાળા ઘેરે બેહેલા તો બી પેન્શન મળે ને, એ કોંગ્રેસ રૂપી માના આશીર્વાદ છે. આ બાપ કે મહિલાને પણ પ્રાધાન્ય આપવા પડે એમ અમારા પ્રમુખશ્રીએ કીધું, તો બેન શ્રી કુંજાલીબેનને વિનંતી કરીશ કે ટૂંકમાં સંબોધન કરે. એકવાર કુંજાલીબેન માટે જોરદાર તાળી વધાવો. વાસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અને આપણા ઉમેદવાર મોટાભાઈ અનંતભાઈ, માજી સાંસદ કિશનભાઈ, વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઈ, પારડી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મેહુલભાઈ, પ્રકાશભાઈ, કપરાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેશભાઈ, કાંતિભાઈ, વસંતભાઈ, બિપિનભાઈ, ગુરમીતભાઈ,
તેમજ મહિલા પાર્ટી તાલુકાના પ્રમુખ એવા જીનલબેન તથા અહીં ઉપસ્થિત તમામ નામી અનામી કાર્યકર્તાઓ અને કોંગ્રેસના સાચા યોદ્ધાઓનું હાર્દિક સ્વાગત કરું છું. હાર જીત તો એક સિક્કાની બે બાજુ છે, પણ આપણે જે રીતે ટક્કર આપી છે એ ખૂબ જોરદાર આપણે સૌએ ટક્કર આપી છે. અને આપણાને જ્યારે આપણા સમાજ સાથે આપણા વિસ્તારમાં અન્યાય થયો છે ત્યારે અન્યાય સામે જો ન્યાયની લડતમાં આનંદભાઈ આપણા પડખે ઊભા રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ આનંદભાઈ આપણા પડખે ઊભા રહેશે, કારણ કે આનંદભાઈ આખા ગુજરાતના ધારાસભ્ય તો હજુ પણ છે જ. ત્યારે આપણા વિસ્તારમાં જ્યારે અન્યાય થશે ત્યારે અહીં ઉપસ્થિત તમામને એક વિનંતી કરું છું કે આપણે સૌએ આનંદ પટેલ બનીને અન્યાયની સામે ન્યાયની લડત લડવી પડશે. લડશો ને? આવનારા સમયમાં તાલુકા, જિલ્લા, નગરપાલિકાના ઇલેક્શનો આવી રહ્યા છે. આપણે નિરાશ થવાની જરૂર નથી. આપણે સૌએ પાછું ઉઠવાનું છે અને મહિલાઓ બેઠી છે ત્યારે મારી તમામ માતાઓને કહેવા માંગુ છું કે આપણે પણ ખૂબ જુસ્સાથી ફરી આ મેદાનમાં ઉતરીશું, લડશું અને જીતશું ને? આપ સૌએ મને ખૂબ શાંતિપૂર્વક સાંભળી એ બદલ સૌનો આભાર. બેન શ્રી કુંજાલીબેનનો આભાર. અને હાલે વાંસદા ચીખલીના ધારાસભ્ય ભાઈ શ્રી આનંદભાઈ છે કે જેઓ કાર્યકર્તા નાતે જ પાર્ટી ચાલે છે એ વાતને સાબિત કરવા મેહુલભાઈએ સંમેલન રાખ્યું છે. આપ સમજી શકો છો કે જેમણે એક પાર્ટી માટે, એક આનંદભાઈ માટે જે પોતાની તાકાત અને શક્તિ અજમાવી, જેને એમ કહેવાય કે હાર જીત તો અવરીતપણે ચાલતી હોય છે, પણ પોતાના રીતે ઘરે કેવી મુશ્કેલી હોતી હશે, રાહુલ ગાંધી અમને આંધી ચાલે એમનો તો ખોટો નહીં. જેમણે કન્યાકુમારીથી તો કાશ્મીર સુધી ચાલતા જવાનું અને એક વાત કરવાની કે ભાઈચારો ફેલાવો, નફરતને દૂર કરો, એ આખા દેશમાં ફેલાવવાનું કોણ કામ કરી શકે છે? શાના માટે કરે? એને કોઈ વ્યક્તિગત રાજકારણ નથી જોયું, પણ દેશને એકને મજબૂત રાખવા, અખંડ રાખવા માટે એક યાત્રા કાઢી અને એના માટે જ આખો દેશ જાગૃત થયો કે હવે એક લીડર એવો પાક્યો છે કે જેણે દેશને એક કરવા માટે, દેશને મજબૂત કરવા માટેનું કામ કર્યું છે, ભાઈચારો ફેલાવવા માટેનું કામ કર્યું છે ને એને વોટ આપવા જોઈએ. એટલે તમે જોતા હશો કે આખા દેશમાં એ યુપીની વાત કહો તો તમે જોતા હશો કે જેઓ 80 માંથી 75 સીટ મેળવનારાઓ ક્યાં સુધી આવી ગયા તમને ખ્યાલ આવ્યો હશે. આજે ત્યાંની પ્રજાએ શું વિચાર્યું હશે? 70% વોટ એક તરફથી નાખીને ત્યાં આગળ કોંગ્રેસને અને સમાજવાદી પાર્ટીને ઇન્ડિયા ગઠબંધનને જબરદસ્ત મજબૂત બનાવી દીધી. આ વાત શાના માટે યાદ દેવડાવું છું કે આપણે ત્યાં આખા આદિવાસી પટ્ટા પર જે રીતના વોટો મળ્યા એ અભિનંદનને પાત્ર. પારડી તાલુકા પ્રમુખને પણ અભિનંદન આપું છું કે શરૂઆત તમે અહીંયાથી એક કલ્યાણેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાંથી શરૂઆત કરો છો, માતાજીના સાનિધ્યમાંથી શરૂઆત કરો છો અને દયાનંદ વીરબાજીના સાનિધ્યમાંથી શરૂઆત કરો છો, ત્યારે ચોક્કસપણે આ આશીર્વાદ આપણને ચોક્કસપણે મળશે. આવનારા દિવસમાં ચોક્કસપણે આપણે તાલુકા પંચાયત પણ કબજે કરશું, વિધાનસભા પણ કબજે કરશું અને લોકસભામાં પણ આગળ જઈશું. એવી સૌને શુભકામના અભિનંદન સાથે વિરમું છું. જય હિન્દ. તો મારી ખાસ સૌને વિનંતી છે કે આપ સાથે મળી આવનાર દરેક ઇલેક્શનમાં સાથે રહીને આપણે વિજય બનાવશું. આવતીકાલે આપણા એક સાંસદ બેન શ્રી ગેનીબેન બનાસકાંઠા જીતા છે, એમનો કાલે પ્રોગ્રામ છે. આ ગેનીબેન તો વાત સાંભળી હશે, એ 16 વર્ષની હતી ને તે 24 વર્ષ સુધી અમને આ જેન સાધવીને સાયકલ પર ફેરવી. આ બેને એમની તાકાત છે, એમને પચ્ચો બતાવ્યો છે કે આજે 26 એક સીટ બેનની આવી છે. તો આપણે હવે કાલે જવાના છે અમદાવાદ. એમને કાલે આપણા શક્તિસિંહભાઈ એમનું સન્માન આપ્યું છે. તો સૌ નમસ્કાર. જય હિન્દ, જય કોંગ્રેસ. જે વીતી ગયું બીત ગઈ સો બીત ગઈ એની વાત નથી કરવાની, આપણે એની વાત કરવાની છે સામે શું છે. સામે આપણે કેમ અર્જુનને એક જ માછલીની આંખ દેખાડી ને તેમ બાપ આપને કોંગ્રેસ જ દેખાવા જોઈએ. કોઈની તાકાત નહીં કે તીર મારે એટલે નહીં તૂટે. તેવા આપણા જાબાજ નેતા સૌના
દિલ્હી ધડકન એવા આનંદભાઈ સાહેબને વિનંતી કરીશ કે આજના પ્રસંગનું ઉદ્બોધન કરે. સૌને જોરદાર તાળીથી વધારવા વિનંતી કરું છું. આનંદભાઈ તુમ આગે બઢો. સૌને નમસ્કાર, સૌને જય આદિવાસી. લડેંગે લડેંगे और लड़ेंगे और लड़ेंगे. પાટી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત ચિંતન અને મુલાકાત શિબિર નો કાર્યક્રમ જે રાખવામાં આવ્યો તે અનાલા શિવજીના સાનિધ્યમાં, માતાજીના સાનિધ્યમાં આપણે સૌ ભેગા થયા છે. ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઈ, માજી સાંસદ અને ગુજરાત કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ એવા કિશનભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના આગેવાન અને ચૂંટણીમાં ખૂબ ભાષણથી બધાને પ્રભાવિત કર્યા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી વિજયભાઈ, જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ એવા કુંજાલીબેન, પાર્ટી મહિલા કોંગ્રેસના પ્રમુખ જીનલબેન, પ્રકાશભાઈ, બિપિનભાઈ, ગુરમીતભાઈ, તમામ આગેવાનશ્રીઓ સતીશભાઈ અને તમામ પાડી તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ, બહેનો, વડીલો, ભાઈઓને તમામ સૌ આગેવાન. સદસ્ય તરીકે મેં 11 મતથી ઉનાઈ ગ્રામ પંચાયતમાં હારી ગયો, પરંતુ બીજા વખતે હું સરપંચ બન્યો. 2012માં સરપંચમાં ફરી પાછો ઉમેદવારી કરીને ફરી પાછો હારી ગયો અને 2017માં ધારાસભ્ય બન્યો. હાર કઈ શીખવી જાય છે અને જીતથી આપણે સંગઠન વધુ મજબૂત કરી શકીએ છીએ. આ સમય આપણો નહીં હતો એવું માનવાનું, પરંતુ હવે પછીનો સમય આપણો નથી એવું નથી માનવાનું. ખૂબ મહેનત કરી. જ્યારે શરૂઆતમાં આગેવાનો સાથે અમે ચર્ચા કરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં, ત્યારે અમે આખો ચિતાર જ આપ્યો હતો. બિપિનભાઈ જે વાત કરી કે 5 ધારાસભ્ય અને 1 સંસદ સભ્ય અને નાણામંત્રી આપણા નહીં હતા. 11 તાલુકા પંચાયત આપણી નહીં હતી, 5 નગરપાલિકા આપણી નહીં હતી અને સામે પાણીએ 2 જિલ્લા પંચાયત પણ આપણી નહીં હતી. અને એના તમામ કદાવર નેતાઓ આપણી સામે હતા. પરંતુ એ છતાં પણ 2019ની લીડ આપણે તોડી છે, આપણે કાપી છે અને સમગ્ર વિસ્તારમાં સૌથી સારા વોટ આપણે લીધા છે, માત્ર ને માત્ર આપણા કાર્યકર્તાઓના કારણે, માત્ર ને માત્ર આપણા આગેવાનોના કારણે. અને આ હારથી આનંદ પટેલ અટકી નથી જવાના. આ હારથી કોંગ્રેસ અટકી નથી જવાની. મારું હજુ સૂત્ર એ જ રહેશે, અન્યાયની સામે ન્યાય મેળવવા માટે જ્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી લડવાનું હશે, આનંદ પટેલ તમારી વચ્ચે રહેશે અને લડશે. ખાસ મુલાકાત અને ચિંતન શિબિર રાખવાનું કારણ એ જ હતું કે 7 તારીખ પછી છેલ્લા 10 દિવસથી દરરોજ 400 થી 500 માણસ રોજ અમારે ત્યાં આવે. ત્યારે મને એમ થાય કે કપડાના માલગઢથી લોકો આવે, આપણે ત્યાં ઉમરગામથી લોકો આવે, એના કરતા આપણે એક મુલાકાત રાખીને બધાને આપણે મળી લઈએ અને હવે પછી શું કરવાનું એનું રણનીતિ આપણે તૈયાર કરીએ. કિશનભાઈ સાથે વાત કરી, વિજયભાઈએ વાત કરી. હવે પછી સરપંચના ઇલેક્શનો આવે છે, ત્યાર પછી આવતા વર્ષે ડિસેમ્બરમાં તાલુકા અને જિલ્લાના ઇલેક્શનો આવશે, નગરપાલિકાના ઇલેક્શનો આવશે. પણ શરૂઆત કેવી રીતે કરવાની? આ સરકારના વિરોધમાં આ સરકાર અસ્ટોલ યોજના લાવી છે, આ સરકાર નલ સે જલની યોજના લાવી છે. ત્યારે આપણે એનો ભાંડો ફોડવા માટે ગામડે ગામડે નીકળવું પડશે અને જ્યાં અમારી જરૂર હશે, જ્યાં અમારા મંચસ્થ બિરાજમાન મહાનુભાવોની જરૂર છે, અમે તમારી સાથે રહીને ત્યાં મુલાકાત કરશું અને જળ યાત્રા, પાણી યાત્રા કરીશું. ત્યારબાદ આવશે વરસાદ અને ખાડાઓ પડશે. ત્યારે આપણે ખાડા મહોત્સવ પણ રાખવો પડે, ખાડા પૂજા પણ કરવી પડે. આપણી ભૂલ ક્યાં થાય છે? આપણે સામાન્ય પ્રશ્નોને લઈને પ્રજા સુધી જતા નથી, આપણી ભૂલ થાય છે. પરંતુ હવે આપણે સૌ સાથે થઈને સામાન્ય પ્રજાના પ્રશ્નો આપણે એમની સાથે લઈને એ ઉચકશું, એ પ્રશ્નને વાચા આપશું. ત્યારે નગરપાલિકા પણ આપણી આવશે, તાલુકા પંચાયત પણ આપણી આવશે અને 2027માં આપણે કમસે કમ 5 વિધાનસભા તો જીતીશું ને જીતીશું. ફરી પાછું 2029ની ચૂંટણી આવવાની છે. 5 વર્ષ કઈ ખૂબ લાંબો સમય નથી. પરિચય અત્યારે થયો છે,
પરંતુ 5 વર્ષના આપણે હમસફર હમસાથી બનીને ફરી પાછું ઇલેક્શન લડશું અને ફરી પાછું જીતશું એટલો આશાવાદ વ્યક્ત કરીને મારી વાણીને વિરામ આપું છું. સૌને જય ભારત, વંદે માતરમ. ભારત માતા કી અરે ભાઈ તું આગે बढ़ो, अरे भाई तुम आगे बढ़ो, लड़ेंगे और लड़ेंगे. તાકાત અને જોશો કોંગ્રેસમાં જિંદગી ભર આપણો છે અને રહેવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. કારણ કે આનંદભાઈ જેવા નેતા આપણી સાથે છે. બાપ એકવાર જોરદાર તાળીથી વધાવીએ. આપણી સાથે હતા, છે અને રહેવાના છે. આભાર વિધિ કરીએ એ પહેલા આપ સૌની વચ્ચે જેવો અમે જ્યાં જ્યાં મીટિંગ કરી ત્યારે વલસાડ જિલ્લા જે એનસીપીના પ્રમુખ હતા આદરણીય વડીલ એવા ગોપાળજી દાદા, જેઓનું અવસાન થયું છે, જેઓએ અમે 3 દિવસ પહેલા આ સારણ ગામમાં મીટિંગ કરી સતીશભાઈને ત્યાં, કે એમણે ભાષણમાં એમ કીધું કે આ ભાજપની સરકારે મને તમને રેમડેસિવિર ઇન્જેક્શન, કોવિડશીલ્ડ અને કોવેક્સિન રસી આપી અને એ રસીના લીધે આપણા શરીરની અંદર લોહીમાં રજકણો જાડા થાય અને એ જાડા રજકણ થવાના લીધે આપણા હાર્ટ પર એની ઇફેક્ટ થાય અને હાર્ટ એટેક આવે, કોઈને હેમરેજ થાય અને આવી અનેક બીમારીથી અનેક માણસો મરે છે. અને બાપ આ ભાજપને મત ન અપાય એવું જે ભાષણ કરનાર આપણી વચ્ચેથી 3 જ દિવસની અંદર એમને હાર્ટ એટેક આવ્યો, જેવો વિદાય થઈ ગયા બાપ. તો એમના યાદમાં આપ સૌ પોતપોતાના સ્થાન પર ઊભા થઈએ અને 2 મિનિટ મૌન પાડીએ. પરમ કૃપાળુ પરમાત્માને વિનંતી કરીએ કે ગોપાળ દાદા જ્યાં પણ હોય ત્યાં એમના આત્માને શાંતિ મળે. તો સૌ પોતપોતાના સ્થાન પર ઊભા થઈએ. શાંતિ શાંતિ શાંતિ. સૌ પોતપોતાના સ્થાન ગ્રહણ કરે. ભોજન પણ લેવાનું છે, તો આભાર વિધિ કરવા માટે મુકેશભાઈ વિનંતી કરીશ. સૌને મારા નમસ્કાર. આભાર વિધિ કરું તે પહેલા જરાક મારા પાર્ટીના 21 ગામોની ચર્ચા કરવાની છે. અમે પાર્ટીના 21 ગામો અમે પ્લસ જ રહ્યા, બધા ગામમાં અમે પ્લસ રહેલા છે સાહેબ. અમે પ્લસ રહેલા છે 21 ગામમાં. અમને જે જવાબદારી સોંપેલી તે અમે સાર્થક કરી બતાવી અને પાર્ટીના જે પેલી સાઈડ પાર્ટી વિધાનસભામાં જે આવે છે ને ગામો, તે પણ મતલબમાં મહેનત કરીને 20,000 લીડ ઘટાડી આપી આપણને જે હશે છે. પણ આટલી લીડ ઘટાડી હતી એટલે આપણા કાર્યકર્તા માટે ખૂબ સરસ મજાની વાત છે કે ખૂબ મહેનત કરી બધાએ. તો આપણે આજના જે સમારંભમાં આપણા લોકલાડીલા વાંસદાના ધારાસભ્ય આનંદભાઈ પટેલ અહીં પધાર્યા છે. એમની સાથે માજી સાંસદ શ્રી કિશનભાઈ, પછી આપણા વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી દિનેશભાઈ, દરેક તાલુકાના જે કોંગ્રેસ પ્રમુખ છે એવો બધાના નામ નથી લેતો કારણ કે મોડું બી થયું છે. અને જે બધા મહાનુભાવો બેઠેલા છે એમનો અહીં આવવા બદલ ખૂબ ખૂબ આભાર. આપ સૌ જે કાર્યકર્તા છે જુદા જુદા ગામોમાંથી આવ્યા એમને પણ ખૂબ આભાર વિનંતી કરું છું. કારણ કે આટલું દૂરથી બી તમે મતલબમાં ઉદવાડા અને પેલી બાજુના બી લોકો આવ્યા છે
તો એ બધાનો આભાર વ્યક્ત કરું છું અને આપણે જમવાનું વ્યવસ્થા કરેલી છે, જમીને સૌ આપણે છૂટા પડવાનું છે. સૌનો આભાર. વિશ્વાસ આપીએ આપણે એમ કે અનંતભાઈ પણ વિશ્વાસ આપે છે કે હું તમારો હતો, છું અને રહેવાનો. એટલે એમ કે જમવા જજો ભાઈ તો ગીત આખી રાત ગાયા કરો કઈ કહેવાય. हम तुम्हारे थे अनंत भाई, हम तुम्हारे हैं, हम तुम्हारे ही रहेंगे हो मेरे अनंत भाई. જમવાનું ઉપર બેસતા લાઈટ ઉલટી ને રીતના આનંદભાઈ આપણે હારી ગયા છે. પછી જે મિટિંગ કરવામાં આવી તમે જોઈ શકો કે જે ઇલેક્શન પહેલાં પણ એટલા જ લોકો સમર્થન કરવા માટે આવ્યા હતા ને આજે પણ એટલા જ મોટી સંખ્યામાં લોકો સમર્થન કરવા માટે હતા. જે આનંદભાઈના સમર્થન છે એના માટે કંઈ સતીશભાઈ તમે સંદેશ આપો. આનંદભાઈ એક એવું વ્યક્તિત્વ છે, એક એવો ચહેરો છે કે જેને સૌ કોઈ ચાહે. આજે તમે જોયું હશે કે આનંદભાઈ જે વખતે ઇલેક્શનમાં ઊભા રહ્યા હતા તે વખતે પણ આટલી જ ઉમંગથી લોકો દોડ્યા હતા અને આજે પણ એટલા જ ઉમંગથી છે. પણ ત્યાં ઘરે બેસેલા માણસો કે મતદારો એવા છે કે જેને અમુકને કોંગ્રેસ ભાજપમાં નહીં ખ્યાલ આવ્યો અને તેના લીધે લોકોએ જે આ મોદીના ખોટા વેવમાં આવીને આનંદભાઈને ઓછા વોટ મળ્યા. પણ હું એ વાત ચોક્કસ કહેવા માગું છું કે પારડી તાલુકાની અંદર પારડી વિધાનસભા વિસ્તારની અંદર જે વિધાનસભાની ચૂંટણી હતી એના કરતાં 22,000 મત કોંગ્રેસને વધારે મળ્યા છે. એનો મતલબ કે લોકો સમજતા થઈ ગયા છે અને આનંદભાઈ આજે આપણી સાથે છે અને કાલે પણ રહેવાના છે એ વિશ્વાસ આપવા માટે અહીંયા આવ્યો છે. હરેક અન્યાયની સામે અમારી સાથે રહેશે, તમામ આ જનતાની સાથે રહેશે અને તમામ અન્યાય સામે લડશે અને એ અમારી સૌની સાથે આપ સૌની સાથે રહેશે એ વિશ્વાસ આપવા માટે આવ્યો છે. એટલે આનંદભાઈનો અમે ખૂબ આભાર પણ માનીએ છીએ. કુંજલબેન, જેમ કે ખૂબ પ્રચાર ખૂબ સરસ થયો અને પછીથી હાર જે સામનો કરવા પડ્યો, ખરેખર તો એટલી મહેનત પછી જો કદાચ હારનો સામનો કરવો થોડું નહીં ઘણું મન દુઃખ તો થાય. પણ પછીથી જે ચિંતન શિબિર રાખવામાં આવ્યું, અહીંયા જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા તો કેવું લાગે છે અને આવનારા દિવસોમાં રણનીતિ કેવી રહેશે? હાર જીત તો એક સિક્કાની બે બાજુ છે. આનંદભાઈ કાલે પણ સમાજ માટે, આપણા વિસ્તાર માટે લડ્યા હતા અને ભવિષ્યમાં પણ લડતા રહેશે. જ્યારે જ્યારે આપણા વિસ્તારમાં અન્યાય થયો છે ત્યારે અન્યાયની સામે જો ન્યાયની લડત કોઈએ લડી હોય તો આનંદભાઈએ લડી છે. હા, ઘણી મહેનત કરી હતી અને એ મહેનતનું પરિણામ પણ અમને મળ્યું છે. કારણ કે અમુક વિસ્તારમાં જ્યાં અગાઉ જે ચૂંટણી હતી એમાં જે લીડ ખૂબ વધારે હતી એ લીડ અમે કાપી દીધી છે અને આવનારા દિવસોમાં અમારી જે રણનીતિ છે લોકો માટે અમે હંમેશા લોકોના જ્યાં અન્યાય થશે ત્યાં ન્યાય માટે આનંદભાઈ બનીને અમે લડતા રહીશું. કુંજલબેન, કઈ સંદેશ આપવા માંગો છો આનંદભાઈને સમર્થન જે લોકો કરે છે એના માટે? આનંદભાઈના જે સમર્થકો છે એમના માટે હું સંદેશો આપવા માંગુ છું કે આનંદભાઈનો એક નારો છે, લડેંગે જીતેંગે. અત્યારે બી હું એ જ કહીશ કે ફિરસે લડેંગે ફિરસે જીતેંગે. જ્યાં જ્યાં અન્યાય થશે ત્યાં આપણે સૌ સાથે મળીને એ અન્યાય સામે આપણે લડીશું અને જીતશું. ખૂબ ખૂબ આભાર સતીશભાઈ, કુંજલબેન.
મિત્રો અહીંયા આપણે વિડીયો નવા ધ્યાન કરીએ અને ખૂબ સરસ અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું. તો મળીએ મિત્રો નવા કોઈ વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપજો. જીતુ દોડીને જોહાર. જય આદિવાસી, જય જવાન, જય કિસાન.